તમારું નામ શું બેન? ભાનુબેન. હળવદ પોલીસ સ્ટેશને શું આવ્યા? રજૂઆત કરવા આવ્યા. શેની રજૂઆત? અમારા મકાન પાડી દીધા એની રજૂઆત કરવા આવ્યા છે. કેટલા મકાન હતા? મકાન અમારા 8-9 મકાન છે, જેવા પાડી દીધા છે એવા અમને ઊભા કરી દે. આ મકાન કોને પાડી દીધા? આ મકાન પાડી દીધા છે કારુભાઈ ડબ્બાવાળા કે ઈ આખી ગેંગ છે. આ રહી 22 જણાની ગેંગ છે અને જેવા અમારા પાડી દીધા એવા અમારા મકાન અમારે ઊભા કરી દે એવી અમારી માંગ છે. એની કમાવા માટે આ ગરીબ માણસના એને બાજુમાં જે ખેતર લીધું એમાં એને બેહારો. આ તમારી જમીન કાયદેસર દસ્તાવેજવાળી જમીન? કાયદેસર દસ્તાવેજવાળી છે. અમારી જયસિંહ ભગાવા લીધેલી છે કાયદેસરની અને એમાં અમે રહી છીએ અને અત્યારે અમે સાપરામાં રહી છીએ અને અમારા જેવા પાડતા ને એવા અમારા મકાન બનાવી દે. એટલે તમને શું કઈ મકાન તમારા અમને પાડી? એવી ધમકી દીધી છે કે તમને બનાવી દઈશું નામ ને તેમ કરીને એ રીતના કરીને અમારા મકાન પડવી દીધા છે. એના વરા આખું વહી ગયા, હજી કોઈ નહીં કોઈ આપ્યું નથી. એને ધમકી દીધી છે અને બાકી કે તમને આ પ્લોટિંગ કરી અમારે પ્લોટિંગ કરવું, પ્લોટિંગ કરીને તમારા કાયદેસર દસ્તાવેજ થઈ જાય. હજી કઈ અમને કઈ નથી કર્યું, હજી જવાબ જ ન આપ્યો આ લોકો. અને બેન તમારું નામ શું? મંજુબેન. શું આવ્યા હતા તમે મામલતદાર કચેરી અને હળવદ પોલીસ સ્ટેશને? મામલતદારે રજૂઆત કરવા આવ્યા હતા. અમારા મકાન પાડી દીધા છે, બાજુમાં જગ્યા લીધી છે. અમારી જયસિંહ ભગાની જમીન લીધેલી છે 3 વીઘા અને 9 ગુઠા અમારી જમીન છે અને બાજુમાં એને જમીન લીધી છે અને અમે એના જ ઘરે કામ કરતા હતા. એટલે અમારા ઉપર વિશ્વાસઘાત કરી છે કે આ તમને હું કાયદેસરના મકાન બનાવી દઉં, તમારે પ્લોટિંગ થઈ જાય અને તમારા કાયદેસરના મકાન બનાવી દઉં. આવી રીતે ભોરવી અને સહી કરાવી અને અમારા મકાન પાડી દીધા છે. હવે જેવા પાડી દીધા અમારા મકાન છે એવા ને એવા અમને મકાન બનાવી દે. અને નકે એની જમીન જે લીધી છે ને બાજુમાં અહીંયા એને પણ સાપરા ભરાવો અને ઈ પણ રે સાપરામાં એટલે એને